લારી પર મળે તેવું તીખું ચટપટું લસણનું પાણી બનાવવા માટે સૌથી પહેલાં 10થી 11 નંગ જેટલી લસણની કળી મિક્સર જારમાં ઉમેરીએ. અડધી ચમચી લાલ મરચું પાવડર, અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડરનો ઉપયોગ કરવાનો છે. અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, સાથે અડધી ચમચી સંચળ પાવડર. ચટપટો ટેસ્ટ આપવા માટે અડધી ચમચી ચાટ મસાલો ઉમેરીએ. બધી વસ્તુ એકદમ સારી રીતે ગ્રાઇન્ડ થાય તે માટે 1/4 કપ પાણી ઉમેરીને ગ્રાઇન્ડ કરી લઈશું. લસણની એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આ રીતે તમે જોઈ શકો છો, આ રીતની સ્મૂથ હોવી જોઈએ. હવે લસણવાળી પેસ્ટ આપણે એક બાઉલમાં કાઢી લઈએ. મિક્સર જારમાં પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ અને બાઉલમાં એડ કરી દઈએ. હવે 750 ml જેટલું ઠંડુ પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ. આ સમયે પાણીને ટેસ્ટ કરી લેવાનું. જો કોઈ મસાલા ઓછા લાગતા હોય તો ઉમેરી શકો છો. અહીં અમે સ્વાદ પ્રમાણે મીઠું અને સંચળ પાવડર ઉમેરીને મિક્સ કરી લીધું છે. 2 મોટી ચમચી બુંદી ઉમેરીને મિક્સ કરી લઈએ. તીખું અને ઝટપટું લસણનું પાણી તૈયાર છે. બિલકુલ લારી પર મળે તેવું લસણનું પાણી પૂરી સાથે સર્વ કરીએ. થેન્ક યુ ફોર વોચિંગ.